સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન મણિરત્નમાળા અંગે છે. મણિરત્નમાળાના રચયિતા શ્રી આદિ શંકરાચાર્ય ગણાય છે. ઈસવીસનની 8મી સદીમાં થઈ ગયેલ મહાત્મા શંકરાચાર્યજી, તેઓની આ સંસ્કૃત કૃતિ છે. એકેશ્વરવાદી અદ્વૈત જીવ અને બ્રહ્મ એક જ છે, આ વેદાંત દર્શનના પ્રણેતાનો એક દાર્શનિક ગ્રંથ છે, જેમાં પ્રશ્ન અને ઉત્તર એમ 32 શ્લોકો આપેલા છે. પ્રશ્નોત્તરી રૂપ હોવાથી મણિરત્નમાળા ગ્રંથ પ્રશ્નોત્તર રત્ન માલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈરાગ્ય બોધક રત્ન સમાન કિંમતી હોવાથી એ મુજબનું નામ રખાયું છે. શંકરાચાર્યના જીવનની કથામાં આવે છે કે શંકરાચાર્યને સંન્યાસ લેવાની દ્રઢ ઈચ્છા, પણ માં કાંઈ રજા આપતા નહીં. એકનો એક પુત્ર, અને પિતા તો બહુ જ નાની ઉંમર હતી ત્યારે પિતાનું છત્ર શંકરાચાર્ય ગુમાવેલું. એક વખત તળાવમાં નાહવા ગયેલા ત્યારે તેઓએ કમર સુધી પાણીએ જઈને જોરથી બૂમ મારી કે મને મગરે પકડ્યો છે, બચાવો. મારી માને જઈને કહો કે જો તે સંન્યાસ લેવા અનુમતિ આપે તો જ મગર છોડે, નહીં તો હવે છોડશે નહીં. સંગાથી છોકરાઓ બધા દોડી ગયા અને આ મુજબ માતાને કહ્યું ત્યારે માતાએ ત્યાં આવીને સંન્યાસની રજા આપવા મંજૂરી આપી. પછી શંકરાચાર્યએ 8 વર્ષની ઉંમરે ગુરુ શોધી અને સંન્યાસ લીધો હતો. છેક મધ્યપ્રદેશની નર્મદા કિનારે જય ગુરુ ગોવિંદ ભગવત્પાદ પાસે સંન્યાસ ઈચ્છે છે. ગુરુ પૂછે છે કે તું કોણ છો? આ બાળ મહાત્મા જવાબ આપે છે કે હું ચિદાનંદ રૂપ શિવ છું, પરમાત્મા સ્વરૂપ છું. એમ 6 શ્લોક તત્કાળ રચી ઉત્તર વાળેલો, જે 6 શ્લોકને નિર્વાણ ષટકમ કહે છે. શરીર મન ઇન્દ્રિય તે હું નથી, તે આશયનો જવાબ વાળ્યો ને ગુરુ કૃપા પામ્યા. ઘણી ઘણી વૈરાગ્ય બૌદ્ધિક કૃતિઓ કરી. 32 વર્ષનું ટૂંકું આયુષ્ય જગત કરતાને માને, પણ માગણી જન્મ મરણથી છૂટવા જ રહી છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. એ મુરારી ભગવાન, મને આ જન્મ મરણના દુસ્તર ભવસાગરથી તાર. પરમ પૌદ્યોને આડાવડા સંસ્કૃત ભાષાના અક્ષરો આપી એક સંસ્કૃતના પંડિતે જ્યારે શ્લોક બનાવવાનું શતાવધાનમાં કહ્યું ત્યારે આખો મૂળ શ્લોક કૃપાલદેવે બનાવી આપ્યો, 19 વર્ષની ઉંમર. સાથે મહાત્મા શંકરાચાર્યની આ રત્ન છે અને મણિરત્નમાળા ગ્રંથનો આ બીજો શ્લોક છે, એમ પણ કૃપાલદેવે વીજળી વેગે જવાબ આપ્યો. તે જ સૂચવે છે કે આ ગ્રંથનો વૈરાગ્યનો બોધ કેટલો પ્રબળ અને આત્મિકકારી હશે કે કૃપાલદેવ ઘણા જિજ્ઞાસુઓને એનું પઠન અને મનન કરવા જણાવતા. જિજ્ઞાસુ મુમુક્ષુઓને બાંધેલા કર્મ ક્ષમતાથી ભોગવવા અર્થે, ચિંતા રહિત પરિણામે જે ઉદય આવે તે વેદવું, એ બોધ અર્થે મણિરત્નમાળા કૃપાલદેવ ઘણાને વાંચવાનું કહેતા. સુભાગભાઈના દેહ વિલય બાદ ત્રંબકભાઈ વગેરેને પણ મણિરત્નમાળા ફરી વાંચી મનન કરવા સૂચવે. એમ પણ બોધેલ છે કે આ પુસ્તકમાં મોહના સ્વરૂપનું વર્ણન અને આત્મસાધનના ઉત્તમ પ્રકારો બતાવ્યા છે. આણંદ ક્ષેત્રે ઉપદેશમાં પ્રકાશેલ કે મત કદાગ્રહોની વાતમાં પડવું નહીં, ગચ્છના કે મતાંતરના પુસ્તકો હાથમાં લેવા નહીં, અને જે પુસ્તકથી વૈરાગ્યને ઉપશમ થાય તે સમ્યક દ્રષ્ટિના પુસ્તકો છે, એમ બોધી કહ્યું કે મણિરત્નમાળા જેવા વૈરાગ્ય બોધક પુસ્તકો વાંચવા. પ્રભુશ્રીજી અને ખાસ કરીને પૂજ્ય બ્રહ્મચારીજી પણ આ ગ્રંથ વાંચવા સાધક મુમુક્ષુઓને ફરી જણાવતા. અને મગન બાપાને પણ પૂજ્ય બ્રહ્મચારીજીએ શરૂઆતના સમાગમમાં જ મણિરત્નમાળા સ્વયં જ આપીને પઠન અને મનન કરવા અંગે બોધેલ. મણિરત્નમાળા 32 શ્લોકમાંનો પહેલો શ્લોક છે કે હે કૃપાળુ ગુરુદેવ, હું આ સંસારરૂપ સાગરમાં ડૂબી રહ્યો છું. મને બચવાનો આશ્રય શું છે તે કૃપા કરીને કહો. જવાબ: ભગવાન વિશ્વેશ્વરના ચરણરૂપ આજ્ઞારૂપ લાંબી નૌકા જ આ ભવસાગરમાંથી પાર ઉતારનાર છે. શ્લોક બીજો: કોણ બંધાયેલો છે વિષય ભોગમાં આસક્ત છે તે? કોણ મુક્ત છે વિષયોથી જે છૂટ્યો તે? ભયંકર નરક શું છે? પોતાનું શરીર દેહાધ્યાસમાં ફસાયેલો છે તે. સ્વર્ગનું સ્થાન શું છે? તૃષ્ણાનો અભાવ. શ્લોક ત્રીજો: સંસારના દુઃખને દૂર કરનાર શું છે? આત્મજ્ઞાન. મોક્ષનું મુખ્ય સાધન શું?
એ જ આત્મજ્ઞાન. નરકનું એકમાત્ર દ્વાર શું? વિષય આસક્તિ, કામવાસના. સ્વર્ગ આપનાર શું? દયા. શ્લોક ચોથો. કોણ સુખથી ઊંઘે છે? સમાધિમાં સ્થિત છે તે. કોણ જાગૃત છે? સત્ય અસત્યનો વિવેક કરી શકે તે. મનુષ્યના શત્રુ કોણ છે? પોતાની જે ઇન્દ્રિયો, જો અંકુશમાં ન હોય તો. કઈ ઇન્દ્રિયો મિત્ર છે? જે ઇન્દ્રિયો જીતી લીધી તે. શ્લોક 5. ખરો ગરીબ કોણ? જેની તૃષ્ણાનો વિસ્તાર છે તે. ખરો ધનવાન કોણ? જેને સંતોષ છે તે. જીવતો હોવા છતાં મરેલો કોણ? આળસુ અને નિષ્ક્રિય છે તે. અનુદ્યમી. અમર કોણ છે? જે નિરાશી છે, એટલે કે ઈચ્છાઓથી મુક્ત થયો છે તે. શ્લોક 6. પાશ એટલે બંધન શું છે? મમતા, આ મારું છે એવી આસક્તિ મનુષ્યને બાંધે છે. મદિરા જેવી મોહ પેદા કરનાર વસ્તુ શું? સ્ત્રી પ્રત્યેની અતિ આસક્તિ. સૌથી મોટો અંધ કોણ? કામાતો. મૃત્યુ સમાન શું છે? અપકીર્તિ કે બદનામી. સાચો ગુરુ કોણ છે? જે હિતકારી ઉપદેશ આપે તે. સાચો શિષ્ય કોણ? જે ગુરુ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા રાખે તે. લાંબો ઘણો વખત ચાલે એવો રોગ કયો? આ સંસાર એ જ લાંબો રોગ છે, ભવબંધન. તેનું ઓસડ શું? આત્મવિચાર. શ્લોક 8. આભૂષણોમાં સૌથી ઉત્તમ આભૂષણ કયું? સદાચાર અને શીલ. સૌથી ઉત્તમ તીર્થ કયું? પોતાનું શુદ્ધ મન. આ જગતમાં શું છોડવા યોગ્ય છે? કંચન અને કામિની, એટલે કે ધન અને સ્ત્રી મોહ. હંમેશા શું સાંભળવું જોઈએ? ગુરુ અને વેદ વચન. શ્લોક 9. બ્રહ્મ પ્રાપ્તિના સાધનો ક્યાં? સત્સંગ, સુપાત્ર દાન, આત્મવિચાર અને સંતોષ. સંત કોણ? આસક્તિથી મુક્ત છે તે, મોહનો ત્યાગ કર્યો છે તે, અને આત્મામાં સ્થિર છે તે. શ્લોક 10. ખરો જવર એટલે ખરો તાવ કયો? ચિંતા. મૂર્ખ કોણ? અવિવેકી. શું કરવું જોઈએ? ગુરુ ભગવાનની ભક્તિ. સાચું જીવન કયું છે? જે દોષથી રહિત છે તે. શ્લોક 11. કઈ વિદ્યા શ્રેષ્ઠ છે? બ્રહ્મ પ્રાપ્તિ કરાવે તે. સાચું જ્ઞાન શું? મુક્તિનું કારણ બને તે. મોટો લાભ કયો? આત્મજ્ઞાન પ્રાપ્ત થવું તે. જગતને કોણ જીતી શકે? પોતાના મનને જીતી લે તે. શ્લોક 12. શૂરવીરોમાં સૌથી મહાન કોણ? જે કામદેવના બાણોથી પણ પીડિત થતો નથી તે. સાચો જ્ઞાની અને અત્યંત ધીર કોણ? જે સ્ત્રીના આકર્ષક કટાક્ષથી પણ મોહિત થતો નથી તે. શ્લોક 13. સમગ્ર વિષયો શું છે? ઝેર છે. સદા દુઃખી કોણ? જેને વિષયોમાં આસક્તિ હોય છે તે. ધન્ય કોણ? પરોપકાર કરે તે. પૂજનીય કોણ? તત્વજ્ઞાનમાં સ્થિર છે તે. શ્લોક 14. દરેક પરિસ્થિતિમાં શું ન કરવું? ચિંતા ન કરવી. વિદ્વાન મનુષ્યએ પ્રયત્નપૂર્વક શું કરવું? અભ્યાસ. પાપ શું? અતિશય આસક્તિ. ધર્મ શું? જ્ઞાન પ્રાપ્તિ. સંસારનું મૂળ શું? ચિંતા. મનનો આકુળ વ્યાકુળ ભાવ, સંકલ્પ વિકલ્પ. શ્લોક 15. મોટો અજ્ઞાની કોણ? જે જાણીને પણ અજ્ઞાનમાં રહે તે. કોણ સ્ત્રીરૂપી પિશાચથી છેતરાયો નથી? જે ઇન્દ્રિયોને વશમાં રાખે તે. જીવ માત્ર માટે સૌથી મોટી સાંકળ શું? સ્ત્રી પ્રત્યેનો મોહ. દિવ્ય વ્રત શું? દૈન્યતાનો ત્યાગ. શ્લોક 16. એવી કઈ વસ્તુ છે જે બધા લોકો જાણી શકતા નથી? સ્ત્રીના મનની ગતિ અને વિચાર. કઈ વસ્તુ બધા માટે છોડવી મુશ્કેલ છે? દૂર આશા, ખોટી આશા. પશુ સમાન કોણ? વિદ્યાહીન. શ્લોક 17. કોની સાથે સંગતિ ન કરવી? મૂર્ખ, નીચ લોકો, દુષ્ટ અને પાપી લોકો સાથે. મુક્તિ ઇચ્છનાર મનુષ્યએ શું કરવું? સજ્જનોનો સંગ કરવો અને મમતાનો ત્યાગ કરીને ભક્તિ કરવી. શ્લોક 18. મનુષ્યની નાનપણાનું મૂળ શું? યાચના કરવી. મહાનતાનું મૂળ શું? કોઈની પાસે કશું ન માગવું તે. કોણ એવો છે કે જેને ફરી જન્મ લેવો પડતો નથી? જે મુક્તિ પ્રાપ્ત કરે છે તે. કોણ અમર છે જેને ફરી મૃત્યુ જ નથી? પરમાત્માને પ્રાપ્ત કરે છે તે. શ્લોક 19. મૂંગો કોણ? યોગ્ય સમયે યોગ્ય વાત કહી શકે નહીં તે. બહેરો કોણ?
સત્ય અને હિતકારી વચન સાંભળે નહીં તે. વિશ્વાસપત્ર કોણ નથી? સ્ત્રી વિષય આસક્ત. શ્લોક 20. એકમાત્ર પરમ તત્વ શું છે? પરમાત્મ તત્વ. સૌથી ઉત્તમ શું? સદાચાર. કયું કર્મ કરીને મનુષ્ય શોકિત થતો નથી? ભક્તિ અને આરાધના. શ્લોક 21. કોણ છે મહાન શત્રુ? અજ્ઞાનરૂપી અંધકાર અને કામ, ક્રોધ, અસત્ય, લોભ અને તૃષ્ણા. ઇન્દ્રિયોના વિષયોથી કોણ ક્યારેય તૃપ્ત થતો નથી? મનુષ્યની ઈચ્છાઓ. દુઃખનું મૂળ શું? મારું એવી મમતા. હું અને મારું. શ્લોક 22. મુખનું સાચું આભૂષણ શું? વિદ્યા અને જ્ઞાન. સત્ય શું? જે સર્વ પ્રાણીઓનું હિત કરે તે. સાચું સુખ શું છોડવાથી મળે? સ્ત્રી એટલે વિષયાસક્તિ છોડવાથી. સૌથી ઉત્તમ દાન કયું? અભયદાન. શ્લોક 23. કઈ વસ્તુના નાશથી મોક્ષ મળે? મનના અશુદ્ધ વિચારોનો. ક્યાં કોઈ ભય નથી સંપૂર્ણ મુક્ત સ્થિતિમાં. સૌથી મોટો કાંટો શૂળ કયું? પોતાની મૂર્ખતા. કોની સેવા કરવી જોઈએ? ગુરુજનો અને વૃદ્ધોની. શ્લોક 24. જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે બુદ્ધિમાન મનુષ્ય શું કરવું? પોતાના વાણી, શરીર અને મનથી સુખ આપનાર અને પાપનો નાશ કરનાર ગુરુ ભગવાનના ચરણ કમળનું ચિંતન કરવું. શ્લોક 25. કોણ ચોર છે? ખરાબ વાસના. કોણ સભામાં શોભે? જ્ઞાન પ્રાપ્ત કરીને આવે તે. માતા જેવી સુખ આપનાર બીજું કોણ? સારી વિદ્યા. દાનથી શું વધે? વિદ્યા અને જ્ઞાન. શ્લોક 26. સતત ભય કોનો રાખવો? લોક નિંદા અને સંસારરૂપ જંગલનો. સાચો બંધુ કોણ? માતા પિતા કોણ? જે આપત્તિમાં સહાય કરે અને રક્ષણ કરે તે. શ્લોક 27. જ્ઞાન દ્વારા અંતે શું જાણવાનું બાકી? આત્મ સ્વરૂપ. શાંત, આનંદમય, જ્ઞાનરૂપ પરમ તત્વ. જ્યારે સર્વવ્યાપક પૂર્ણ સ્વરૂપ બ્રહ્મને જાણી લેવામાં આવે છે ત્યારે સમગ્ર જગતનું જ્ઞાન થઈ જાય છે. જબ જૈનો નિજ રૂપ કો તબ જૈનો સબલોક. શ્લોક 28. આ જગતમાં શું દુર્લભ છે? સદગુરુની પ્રાપ્તિ, સત્સંગ અને બ્રહ્મ વિચાર. સાચો ત્યાગ શું? બધું છોડી પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન કરવું તે. દુર્જય શું છે? મનને જીતવું તે. શ્લોક 29. પશુ કોણ? ધર્મનું આચરણ ન કરનાર તે. શાસ્ત્રો ભણ્યા છતાં આત્મજ્ઞાન ન મેળવનાર તે. કયું વિષ અમૃત જેવું દેખાય છે? સ્ત્રી અને સ્ત્રી પ્રત્યેનો મોહ. કોણ શત્રુ જેવા હોવા છતાં મિત્ર સમાન લાગે છે? મોહરૂપ સંબંધ. શ્લોક 30. શું વીજળીની ચમક જેટલું ક્ષણભંગુર છે? ધન, યુવાની અને આયુષ્ય. શ્રેષ્ઠ દાન કયું? યોગ્ય પાત્રને આપેલું દાન, સુપાત્ર દાન. પ્રાણ કંઠ સુધી આવી જાય પછી પણ શું કરવું? નિર્મળ ભક્તિ અને આરાધના. શ્લોક 31. ભગવાનને પ્રસન્ન કરનાર કર્મ કયું? ભક્તિ અને સદાચારયુક્ત કર્મ. ક્યાં આશ્રય લેવો? ઈશ્વરના ચરણમાં. દિવસ રાત શું વિચારવું? સંસારની નાશવંતા અને આત્મતત્વનું ચિંતન. શ્લોક 32. પ્રશ્ન જવાબ રૂપે રચાયેલી આ મણિરત્નોની માળા કંઠસ્થ થાય કે તેનું શ્રવણ થાય તે વિદ્વાનોને આનંદ આપે તેવી બનો. સૌને સદગુરુ ભગવાનનું શરણ, શાશ્વત સુખ અને પરમ આનંદ આપો. સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ